નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो अंबालाल पटेले हवे तारीखों आपी दीधी छे गुजरात राज्य में वरसाद पड़वाने लईने। ज्यां मित्रों गुजरात में हमणांथी वरसाद थोड़ो पड़े छे परंतु एटलो बधो पण वधारे नथी पड़तो के जेटली जरूर छे, परंतु हवेथी त्रीजो वरसादनो राउंड शरू थवानो छे। गुजरात राज्यनी अंदर नक्षत्र पण बदलावानुं छे। तो हवे मित्रों तमाम प्रकारनी तैयारी राखजो, कारण के अंबालाल पटेले त्रण सौथी मोटी वात करी दीधी छे गुजरात राज्यना हवामानने लईने। शुं कह्युं छे अंबालाले? तो मित्रों अंबालाल पटेल जे हवामानना जाणीता निष्णात छे तेमणे गुजरात राज्यमां वरसादना त्रीजा राउंड माटे चेतवणी आपी दीधी छे। गुजरातमां 20 થી લઈને 21 जुलाईनी आसपास गुजरात राज्यना घणा भागोमां मध्यमथी भारे वरसादी झापटा पड़वानी शक्यताओ रहेशे અને 20 તારીખ પછીનો જે સમયગાળો બનશે આની અંદર ત્રણ વસ્તુ બદલાઈ રહી છે। પહેલા તો 20 તારીખથી વરસાદની સિસ્ટમો બદલાઈ રહી છે, બીજી વાત 20 તારીખથી વરસાદનું નક્ષત્ર બદલાઈ રહ્યું છે અને ત્રીજી વાત 20 તારીખથી ગુજરાત રાજ્યમાં અંબાલાલ પટેલે આપી દીધી છે વરસાદની સૌથી મોટી આગાહી। ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે 20 થી 30 જુલાઈની વચ્ચે અને આ 10 દિવસ ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદોની આગાહી અંબાલાલે કહી છે કે ઘણા બધા ભાગોમાં અતિ ભારે વરસાદો પણ પડશે અને ECMWF વેધર મોડેલ અનુસાર પણ જે અપડેટ આપણી પાસે આવી છે તે અનુસાર ગુજરાતના ઉત્તરીય ગુજરાતના પટ્ટા કે જે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ આવેલું છે તે આખા પટ્ટા આસપાસ તમને 16, 18 ઇંચના વરસાદો પડતા જોવા મળી શકે। એની સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પટ્ટામાં પણ મિત્રો તમને 10 ઇંચ, 12 ઇંચના વરસાદો પડતા જોવા મળી શકે। પરંતુ ચિંતાની વાત હજુ એ પણ એ છે કે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે, જ્યાં દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ આવેલું છે, આ જિલ્લાઓમાં હજુ પણ કોઈ મોટા વરસાદની સંભાવના નથી। જો કે સિસ્ટમ બદલાશે તો પ્રોપર તમને અપડેટ આવનારા વિડીયોમાં આપીશું। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ખાસ આજે 20 તારીખ પછી નવું નક્ષત્ર બેસી રહ્યું છે, પુષ્ય નક્ષત્ર। તો આજે પુષ્ય નક્ષત્ર છે તેના 14 દિવસ ગુજરાત રાજ્ય માટે ખૂબ જ લાભદાયક રહેશે, કારણ કે પુષ્ય નક્ષત્રનો વરસાદ જનરલી ખેતી પાકો માટે, ખેડૂતો માટે ખૂબ લાભદાયક ગણવામાં આવે છે અને આ પુષ્ય નક્ષત્રનું પાણી કે જે ખૂબ સારું છે તેની અંદર જ વરસાદનો રાઉન્ડ ધમાકેદાર આવી રહ્યો છે। તો 20 તારીખ પછી ઘણી બધી રાહતો તમને વરસાદમાં પણ જોવા મળશે અને ખેડૂતો માટે પણ ખાસ, કારણ કે પુષ્ય નક્ષત્રનું પાણી ફાયદાકારક। ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતો સાથે મુલાકાત કરી અને ખેડૂતો માટે શું કીધું એના ઉપર મુખ્યત્વે આવીએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે કેટલીક વાતચીતો કરી છે અને ભવિષ્યને લઈને પણ કેટલીક વાતો કરી છે કે ખેતી સિવાય કોઈ બીજું ભવિષ્ય નથી તેવું પણ કહ્યું છે। આને ઉપર વિસ્તારથી સમજીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના મહુંદ્રા ગામે મિત્રો જે છે તે ખેડૂતો સાથે મુલાકાત કરી। અત્યારે મિત્રો ખેડૂતો જે છે તે સરકાર સામે ઘણા બધા ચિંતિત છે, વિરોધમાં છે, તમે જાણો છો। તેની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતો સાથે બેઠક કરી, મુલાકાત કરી। મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરી અને ગાંધીનગરના મહુંદ્રા ગામની મુખ્યમંત્રીએ જે છે તે રૂબરૂ મુલાકાત લીધી અને આની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેતરમાં પણ ગયા, ખેતરમાં જોઈને ખેડૂતોના પાકની સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું। એટલે માત્ર ખેડૂતો સાથે મુલાકાત નથી કરી, ખેતરમાં પણ ગયા છે અને મુખ્યમંત્રીએ એક મોટી વાત કીધી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીધું કે ભવિષ્યની પેઢી અને જમીનના બેના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી સિવાય કોઈ વિકલ્પ નથી। જો મિત્રો અત્યારે ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને રાસાયણિક ખેતી કરી રહ્યા છે, એની જગ્યાએ પ્રાકૃતિક ખેતી, શાકભાજીની ખેતીઓ છે, આ ખેતીઓ સિવાય મિત્રો ભવિષ્ય નથી। ભવિષ્યની પેઢીઓ અને જમીન બંને માટે પ્રાકૃતિક ખેતી જે છે તે ફાયદાકારક છે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે અને સરકાર આ માટે ઘણી બધી યોજનાઓ પણ ચલાવે છે, જેમાં પ્રાકૃતિક ખેતી બદલ સરકાર વીઘા દીઠ, હેક્ટર દીઠ 15,000 રૂપિયાની સહાયની પણ જાહેરાત જે છે તે કૃષિ મંત્રી તરફથી ગયા વર્ષે કરવામાં આવી હતી, જેથી કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને જૂની મિત્રો જે રાસાયણિક ખેતી છે એનાથી જમીનને પણ નુકસાન થાય છે, એ ખેતી અટકી શકે। ત્યાર પછી જોઈ લઈએ તો મિત્રો ભારત ઉપર ફરી એકવાર કંઈક મોટું ષડયંત્ર રચાયું હતું, આતંકીઓ ઝડપવામાં આવ્યા છે। શું મોટું ષડયંત્ર હતું તેના ઉપર તો વિસ્તારથી તમને સમજાવીએ તો ધરપકડ કરાયેલા આરોપીઓ, તમને ના ખ્યાલ હોય તો ગઈકાલે મિત્રો મેં સમાચારમાં તમને કહ્યું હતું કે ગુજરાતમાંથી 5 આતંકીઓ ATS ટીમે ઝડપ્યા છે અને આ 5 આતંકીઓ પાકિસ્તાની આતંકી સંગઠનો સાથે જોડાયેલા હોવાનું અહેવાલ અનુસાર સામે આવ્યું। ત્યાર પછી આજે વધારે પૂછતાછ કરવામાં આવી ત્યારે મોટી વાત બહાર આવી, હચમચાવી દેનારી વાત। આ બંને સ્થાનિક કાવતરાઓ જમ્મુ
જમ્મુ કાશ્મીર ગયા હતા. તો જેટલા પણ મિત્રો આ આતંકીઓ ઝડપાયા છે તેમની પાસેથી પૂછતાછ કરવામાં જાણવા મળ્યું કે કંઈક મોટો પ્લાન હતો, મોટું ષડયંત્ર હતું, જેને ભારતીય મિત્રો ATS ટીમે જે છે તે રોકી લીધું છે. સંગઠન દ્વારા મિત્રો સેના સામે વપરાતા જે હથિયારો છે જેમ કે AK-47 ગન, ઓટોમેટિક પિસ્તોલ, આ બધી વસ્તુઓ જે છે તેનાથી તેમને ટ્રેનિંગ આપવામાં આવતી. આટલું જ નહીં, ખૂબ જ મોટા આતંકના આંકડાઓ મિત્રો જેમ કે ખાસ કરીને મોટા મોટા જે બ્લાસ્ટ થાય છે, બોમ્બ ધડાકા, એટલું જ નહીં પરંતુ ભીડભાડવાળા વિસ્તારોમાં સામૂહિક જાનહાનિને ફેલાવવા માટે કાર્બન મોનોક્સાઇડ જેવા ખતરનાક રસાયણો પણ મિત્રો જે છે તે આ ખતરનાક રસાયણોની સામગ્રીમાંથી કેવી રીતના બનાવવા, આ બધી વસ્તુઓની તાલીમો ઓનલાઈન જે છે તે આ લોકો લઈ રહ્યા હતા, આપવામાં આવતી હતી. આવું પણ સામે આવ્યું છે અને આનાથી ખળભળાટ મચી ચૂક્યો છે. અને રાહતની વાત એ છે કે ATS ટીમને મોટી સફળતા મળી છે. 5 આતંકીઓને ઝડપવામાં આવ્યા છે કે એક મોટું ષડયંત્ર સામે મોટી મિત્રો જે છે તે ઘટના ટાળવામાં આવી. ત્યારબાદ જોઈ લો તો પૈસા ડબલ કરનારી મોદી સરકારની સૌથી મોટી યોજના. આ યોજના વિશે જો તમે નથી જાણતા તો કંઈ વાંધો નહીં, અહીંયા હું તમને સમજાવી દઉં. આ યોજનામાં તમે રોકેલા પૈસા ગણતરીના મહિનાઓમાં ડબલ થતા જોવા મળશે. કઈ રીતના? તો મિત્રો તમારી પાસે જો વધારાના એક્સ્ટ્રા રૂપિયા પડ્યા હશે કે જે માત્ર ને માત્ર તમે બેંકમાં અથવા ઘરે મિત્રો રાખી મૂક્યા હશે કે જે કોઈ ઉપયોગમાં નથી આવતા, તો એ પૈસા મિત્રો આમનામ રાખવાની બદલે સરકારની આ યોજનામાં નાખી દેજો, જેથી તમારા પૈસા પડ્યા મિત્રો ડબલ થઈ શકે. સરકાર મિત્રો જે છે તે તમામ ખેડૂતો માટે પણ આ યોજના છે, જેમાં યોજનાનું નામ છે વિકાસ પત્ર યોજના. આ યોજનાની અંદર જે છે તે મિત્રો તમે 1000 રૂપિયાથી જે છે તે રોકવાનું શરૂ કરી શકો. એટલે એવું નથી કે હજારો લાખો રૂપિયા રોકવાના છે. 1000 રૂપિયાની નાની રકમથી પણ તમે રોકાણ શરૂ કરી શકો અને પછી તમારી મરજી મુજબ ગમે એટલા રૂપિયા તમે આ વિકાસ પત્ર યોજનામાં રોકી શકો. આ યોજનામાં સરકાર તમને મોટું 7.5% વ્યાજ આપે છે અને આમાં તમારા પૈસા જે છે તે ગણતરીના મહિનાઓમાં ડબલ થતા પણ જોવા મળે છે. તમે જે પૈસા રોક્યા હોય એ કેટલાક વર્ષોમાં ડબલ થઈ જશે. અને આટલું જ નહીં, આ યોજનાની અંદર જે છે તે મિત્રો 1000 રૂપિયાથી રોકાણનો શરૂઆત થાય એટલે નાનામાં નાના ખેડૂત હોય એ પણ યોજનાનો લાભ લઈ શકે. હવે જો તમારે મિત્રો આ યોજના વિશે વધુ જાણવું હોય, યોજનાના ફોર્મ ભરવા હોય અથવા લાભ લેવો હોય તો આના માટે તમારે ખાતું ખોલાવવું પડશે પોસ્ટ ઓફિસમાં. આ પોસ્ટ ઓફિસની યોજના છે, તો તમે મિત્રો કોઈ પણ પ્રકારે જો આ યોજનામાં પૈસા તમારે રોકવા હોય અને મિત્રો તમને એમ થતું હોય કે આ પૈસા રોકવા સુરક્ષિત છે કે નહીં, તો મિત્રો પોસ્ટ ઓફિસની યોજના છે એટલે આંખું વીંચીને પણ તમે આમાં રોકાણ કરી શકો. આના માટે મિત્રો જો તમારે ફોર્મ ભરવું હોય તો ગામડા લેવલની અંદર અથવા જે શહેરી લેવલ છે ત્યાં મિત્રો તમારે પોસ્ટ ઓફિસમાં જઈને મુલાકાત કરીને ફોર્મ ભરીને તમે આ યોજનાનો લાભ લઈ શકો. ત્યારબાદ જોઈ લે તો વરસાદ પડ્યો જ નહીં, ચિંતાના વાદળો હવે ગુજરાત રાજ્ય પર સૌથી વધારે ઘેરાઈ રહ્યા છે. મિત્રો આ વર્ષે જે આંકડા સામે આવ્યા છે, હું તમને આંકડા અહીંયા જણાવું છું, એ સાંભળીને તમે હચમચી જશો, કારણ કે વરસાદ એટલો ઓછો પડ્યો છે આ છેલ્લા 1 મહિનામાં. ચોમાસું ગુજરાતમાં આવ્યું અને લગભગ હવે મહિનો પૂરો થવામાં છે, છતાં પણ વરસાદે મિત્રો હજુ સુધી ખેડૂતોને ખુશ કર્યા નથી. કારણ કે જ્યાં પડ્યો ત્યાં તો મિત્રો ઘણો પડ્યો, પરંતુ જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં માત્ર ને માત્ર છાંટા જ પડ્યા છે. 2 થી 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો નથી. રાજ્યમાં મિત્રો એક બાજુ સુરત, જુનાગઢ, અમરેલી, ભાવનગર, વલસાડમાં 100 ઇંચના વરસાદ પડી ચૂક્યા છે, ત્યાં બીજી બાજુ કચ્છ, દ્વારકા, પાટણ, જામનગર આ વિસ્તારમાં હજુ 5 ઇંચ પણ વરસાદ નથી પડ્યા. જ્યાં મિત્રો સૌથી મોટું સંકટ રાજ્યમાં અત્યારે સિઝનનો 26% પાણી વરસ્યું છે. ચોમાસાની અસ્થિરતાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રે વધી રહી છે ચિંતા, કારણ કે વાવણી લાયક પણ વરસાદ ઘણી જગ્યાએ નથી પડ્યા. આંકડાઓ શું જણાવે છે? તો અત્યારે ગુજરાતમાં 268 તાલુકાઓ છે. 268 તાલુકાઓમાંથી 111 તાલુકાઓમાં 5 ઇંચ પણ વરસાદ પડ્યો નથી. આ ખૂબ મોટી ચિંતાની વાત મિત્રો. 5 ઇંચથી ઓછો વરસાદ એટલે વાવણી લાયક વરસાદ નથી. તો 111 તાલુકાઓ એટલે કે લગભગ 50%, 40% તાલુકાઓમાં હજુ સારો વરસાદ પડ્યો નથી. રાજ્યના અન્ય તાલુકાઓની વાત કરીએ તો 83 તાલુકાઓમાં 5 થી 10 ઇંચનો વરસાદ પડ્યો છે. 42 તાલુકામાં 10 ઇંચથી 20 ઇંચ વરસાદ પડ્યો છે અને 27 તાલુકાઓમાં 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને 40 ઇંચથી વધારે વરસાદ માત્ર 5 તાલુકાઓમાં પડ્યો છે આ વર્ષે. આ ખૂબ ચિંતાની વાત છે અને ખાસ અમુક વિસ્તારો માત્ર ઝાપટા સિવાય કોઈ મોટો રાઉન્ડ નથી આવ્યો. આ એક મોટી ચિંતા છે, પરંતુ હવે રાહત છે ખેડૂતોને કે 22 થી 30 તારીખનો જે રાઉન્ડ છે ત્રીજો, એની અંદર ઘણા ખરા વિસ્તારોમાં કે જ્યાં વરસાદ નથી પડ્યા ત્યાં જોવા મળી જશે. સૌથી મોટી ચિંતા હજુ પણ કચ્છ અને દ્વારકા જિલ્લા માટે છે, કારણ કે 22 થી 30 તારીખના વેધર મોડેલોમાં પણ આ બંને જિલ્લામાં હજુ કોઈ મોટો વરસાદ દેખાઈ રહ્યો નથી. બાકી કોઈ નવી અપડેટ આવશે તો સમય સાથે તમને જણાવીશું. બાકી આ મિત્રો આગાહીઓ જે છે તે વ્યક્તિગત મામલો હોય છે, તમારે માન્યું હોય તો તમે માની શકો. બાકી મિત્રો જે છે તે આની કોઈ અમે પુષ્ટિ કરતા નથી.
ત્યારબાદ જો મિત્રો જોઈ લે તો 2 થી 3 દિવસમાં મોટો વિનાશ વેરાશે તેવું કહેવામાં આવ્યું છે. અમેરિકા અને ઈરાનના યુદ્ધની અંદર મિત્રો આપણે અવારનવાર સાંભળતા આવ્યા છે કે 2-3 દિવસમાં વિનાશ થઈ જશે, ઈરાન હટાવી દેશું, આખા દુનિયાના નકશામાંથી હટાવી દેશું. આવું મિત્રો અત્યાર સુધી તો સાંભળતા આવ્યા છે, પરંતુ હવે હકીકતમાં આ યુદ્ધ એવા લેવલે પહોંચી ચૂક્યો છે કે કંઈ પણ થઈ શકે. તેની વચ્ચે મિત્રો અત્યારે અમેરિકાને ઈરાનની સૌથી મોટી ચેતવણી આપી દેવામાં આવી છે. તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવી દઈએ તો અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ જે છે અને હુમલાઓ જે છે તે વધારે ભીષણ બની રહ્યા છે. રાત્રિના સમયગાળા દરમિયાન અમેરિકાએ ધમધોકાર હુમલાઓ કર્યા છે ઈરાન ઉપર, અને ત્યાર પછી હવે ઈરાને પણ ચેતવણી આપી દીધી છે. અમેરિકા અને ઈરાનની સૌથી મોટી ચેતવણી. ઈરાને કહ્યું કે હુમલા નહીં અટકે તો 2-3 દિવસમાં આવશે વિનાશ. શું હવે પશ્ચિમ એશિયામાં ભડકશે મોટું યુદ્ધ? કારણ કે હવે આમાં 1 થી વધારે દેશો સંપડાઈ રહ્યા છે, તો વિશ્વ યુદ્ધનું પણ સંકટ તોળાઈ રહ્યું છે. અમેરિકાને કડક ચેતવણી ઈરાને આપી દીધી છે, અને જો આગામી 2-3 દિવસમાં અમેરિકા હુમલાઓ બંધ નહીં કરે તો પછી મોટું વિનાશ વેરવામાં આવશે એવી પણ ચિંતા છે. અને આનાથી વિશ્વભરમાં ખળભળાટ, કારણ કે આ યુદ્ધને કારણે વિશ્વના તમામ દેશોમાં મોંઘવારી મિત્રો વધી શકે, સાથે જે ઉદ્યોગો છે તેમને પણ મોટા પાયે નુકસાન થઈ શકે, અને પેટ્રોલ, ડીઝલ, ગેસની અછત ફરી એકવાર સર્જાઈ શકે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો બંધ થાય છે તો. ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર, લોન માફીને લઈને ચોંકાવનારા આંકડાઓ આવ્યા છે ખેડૂતો માટે. મિત્રો, લોન માફી એવો મુદ્દો છે કે જેના ઉપર દરેક ખેડૂતો જે છે તે માંગ ઉઠાવી રહ્યા છે લાંબા સમયથી. અને એવું નથી કે માત્ર ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે, ખરેખર લોન માફી કરવામાં પણ આવી છે. જેમ કે મિત્રો દાખલા તરીકે કૃષિ લોન 2 લાખ રૂપિયા સુધીની માફ મહારાષ્ટ્રની અંદર કરવામાં જાહેરાત કરવામાં આવી છે સરકારે. આની પહેલા પણ તેલંગાણા, ઝારખંડ જેવા રાજ્યોની અંદર સરકારે લોન માફો કરી છે. આનાથી ગુજરાતના ખેડૂતો પણ અવારનવાર માંગ ઉઠાવે છે. જો કે મિત્રો ગુજરાતના જે પણ ખેડૂતોની માંગ છે એના ઉપર સરકારે હજુ સુધી કોઈ મોટું જે છે તે ઓફિશિયલી નિવેદન આપ્યું નથી. ખેડૂતોને લઈને મિત્રો લોન માફીને લઈને એક આંકડાઓ સામે આવ્યા છે, જે આંકડાઓ હું તમને જણાવી આપું તો અત્યારે હાલ મિત્રો જે આંકડાઓ છે તે અનુસાર ગુજરાત રાજ્યના ખેડૂતો ઉપર વાત કરીએ તો સરેરાશ દરેક ખેડૂતો ઉપર 60,000-56,000 રૂપિયા સુધીનું દેવું નીકળી આવે છે. અને જો સરકાર 2 લાખ રૂપિયા સુધીની રકમ માફ કરી આપે તો લગભગ 90% ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર નીકળી જાય એમ પણ છે. તો આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? જે અન્ય દેશોમાં, અન્ય રાજ્યોની અંદર જેમ કે મહારાષ્ટ્રમાં કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી, તો શું ગુજરાતમાં પણ આવો કોઈ નિર્ણય લેવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં ખાસ લખીને જણાવી આપજો. ત્યાર પછીના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો મોદીજીએ કીધું આ યોજના હવે તમારી ભાગ્ય બદલશે. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર ખાસ મિત્રો અત્યારે આવી રહ્યા છે. આ યોજનાનો લાભ લઈને હજારો લોકો પોતાનું કિસ્મત એટલે કે ભાગ્ય બદલી રહ્યા છે, અને આ યોજના ભાગ્ય બદલનારી પણ મિત્રો મોદીજીએ જણાવી છે. હું વાત કરી રહ્યો છું પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે. આ યોજના એવા લોકો માટે છે કે જે જીવનમાં કંઈક મોટું કરવા માંગે છે, મોટા સપના જોઈ રહ્યા છે, પરંતુ એમની પાસે રોકાણ કરવા પૈસા નથી. હવે આવી યોજના છે મિત્રો કે જેમાં તમારે કોઈ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરવો હોય, તમારા મગજમાં કોઈ એવો આઈડિયા હોય અને તમારે કોઈ એવો તમારો મોટા પાયે તમારો વ્યવસાય, પોતાનો બિઝનેસ શરૂ કરવો હોય અને તમારી પાસે રોકાણ કરવાના પૈસા ના હોય, તો એના માટે તમારે ગભરાવાની જરૂર નથી. આ પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં સરકાર 10 લાખથી 20 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે લોન રૂપે તમારો વ્યવસાય શરૂ કરવા માટે. અને આ યોજનામાં વધારે કોઈ ડોક્યુમેન્ટની પણ જરૂર નથી. ગણતરીના ડોક્યુમેન્ટ સાથે તમને મળી જશે યોજનાનો લાભ. અને આ યોજના એવા લોકો માટે મોદીજીએ ગણાવી છે કે જે કંઈક મોટું કરવા માંગે છે, મોટા સપના જોવે છે, અને આ સપના ભાગ્ય બદલનારી યોજના પણ મોદીજીએ ગણાવી છે. કારણ કે આ યોજનાનો લાભ લઈને, લોન લઈને ઘણા બધા લોકોએ પોતાનો બિઝનેસ ધંધો શરૂ કર્યો અને એ લોકોના ભાગ્ય બદલી ચૂક્યા, અને એટલી મિત્રો જે છે તે લાભ મળ્યો છે આ યોજનાનો. એટલા માટે મિત્રો મોદીજીએ મુદ્રા યોજનાને એટલે આ યોજનાને ભાગ્ય બદલનારી ગણાવી. તો મિત્રો જો તમારે પણ પોતાનો નવો વ્યવસાય કે કોઈ પણ બિઝનેસ શરૂ કરવો હોય, તમે પણ આ યોજનામાં લાભ લઈ શકો. ત્યારબાદ જોઈ લે તો ગુજરાતમાં મફત વીજળી મળશે કે નહીં તેને લઈને સૌથી મોટો સવાલ હતો. તેનો બજેટમાં ગયા વર્ષે જવાબ આપવામાં આવ્યો હતો. તેના ઉપર વિસ્તારથી તમને ના ખ્યાલ હોય તો ફરીથી જણાવી આપું મિત્રો, ગુજરાત રાજ્યમાં ક્યારેય મફત વીજળી મળશે કે નહીં. હવે આ મફત વીજળીનો ફંડા જે છે તે ક્યાંથી સામે આવ્યો હતો? તો દિલ્હીમાં જ્યારે કેજરીવાલ સરકાર હતી એટલે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે મિત્રો ત્યાં લોકોની વીજળી બિલો માફ કરવામાં આવ્યા હતા, અને ત્યારથી પછી બધા લોકોએ માંગ ઉઠાવી હતી. ગુજરાતમાં પણ મફત વીજળી મળે એ માટે લોકોએ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ શું ગુજરાતમાં મફત વીજળી મળશે કે નહીં તેને લઈને સવાલો પૂછવામાં આવ્યા. જી હા મિત્રો, ગુજરાત રાજ્યના 2025ના બજેટમાં વિધાનસભા બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કર્યો હતો ગુજરાતમાં મફત વીજળી આપવા અંગે સરકારના શું વિચાર છે.
જેનો જવાબ ભાજપના ઉર્જા મંત્રી ત્યારે હતા એ કનુભાઈ દેસાઈએ આપ્યો હતો કે ગુજરાતમાં 200 થી 300 યુનિટ મફત વીજળી આપવાની સરકારની કોઈ યોજના નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જેમને પણ મફત વીજળી જોતી હોય તે સરકારની અન્ય યોજના છે, જેમ કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, એ યોજનાનો લાભ લઈને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે. બાકી બધા લોકોની 200, 300 યુનિટ મફત વીજળી આપવાનો ગુજરાત સરકારની હમણાં કોઈ યોજના નથી, તેવું ગયા વર્ષના બજેટમાં પણ જણાવવામાં આવ્યું હતું. આ મામલે મિત્રો તમને જણાવી ઘણા બધા રાજ્યોમાં મફત વીજળી આમ આદમી પાર્ટીની સરકારે આપી હતી. ત્યારે મિત્રો તમારું શું કહેવું છે? શું ગુજરાતમાં પણ આવી કોઈ યોજના લાગુ થવી જોઈએ કે નહીં, કે પછી મિત્રો અહીંયા જે સૂર્યઘર યોજના છે તેની અંદર મફત વીજળી મળે છે? તો જો મિત્રો તમારે ખરેખર મફત વીજળી મેળવવી હોય તો તમે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ મેળવી શકો, જેમાં સોલાર પેનલ મિત્રો લગાડવામાં આવે છે તમારા છત ઉપર, અને આ સોલાર પેનલ જે મોંઘી હોય છે એના માટે સરકાર પણ મિત્રો મોટા પાયે સબસિડીઓ આપે રહી છે. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો સોનમ વાંગચુકને પોલીસ લઈ ગઈ. જી હા મિત્રો, વાત કરીએ તો 19 દિવસના ભૂખ હડતાળ પૂર્ણ કર્યા પછી 21મો દિવસ જ્યારે ભૂખ હડતાળનો શરૂ કર્યો સોનમ વાંગચુકે, ત્યારે વહેલી સવારે 7 વાગે પોલીસ જે છે તે મિત્રો દિલ્હીના જંતર મંતર ઠેકાણે પહોંચી હતી. જો તમને આખો મુદ્દો સમજાઈ રહ્યો નથી તો વિસ્તારથી તમને સમજાવું કે મિત્રો બાળકોના પરીક્ષાના મિત્રો જે પેપરો લીક થયા, એટલે કે જે પેપરો ફૂટ્યા, ત્યારે મિત્રો 24 લાખ લોકો જે પરીક્ષા આપે છે નીટની પરીક્ષા, તેનું પેપર ફૂટ્યું. ત્યાર પછી ઘણા બધા બાળકોએ મિત્રો જે પોતાનું જીવન ટૂંકાવ્યું. ત્યાર પછી મિત્રો સોનમ વાંગચુક કે જે ભૂખ હડતાળ ઉપર બેઠા હતા, જ્યાં સુધી સરકાર આ લોકોને ન્યાય ના અપાવે ત્યાં સુધી તેઓ ભૂખ હડતાળ કરશે તેવું તેમણે કહ્યું હતું. ત્યારે 21 દિવસની ભૂખ હડતાળ તેમની પૂર્ણ થઈ. ત્યાર પછી દિલ્હીની અંદર જંતર મંતરથી મિત્રો જે છે તે સમાચાર આવી રહ્યા છે કે ત્યાંથી સોનમ વાંગચુકને અચાનક પોલીસ જે છે તે મિત્રો ઉઠાવીને લઈ ગઈ અને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા. તેમને સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને સફદરજંગ હોસ્પિટલની અંદર તેમને જે છે તે મિત્રો સારવાર હેઠળ રાખવામાં આવ્યા હોવાનું પણ સમાચાર આવ્યું છે. જોકે મિત્રો સોનમ વાંગચુકને ભૂખ હડતાળ પૂર્ણ કરવી ન હતી, તેમણે કોઈ પણ પ્રકારે પોલીસ બોલાવી પણ ન હતી. પોલીસે સામેથી સોનમ વાંગચુકની ભૂખ હડતાળ તોડવા માટે જે છે તે મિત્રો સામેથી દબાણ બનાવ્યું.